હાથી અને સસલાની વાર્તા। એક વખતની વાત છે। એક ઘમંડી હાથી જંગલમાં રહેતો હતો। હાથી ખૂબ જ શક્તિશાળી હતો, પણ તેને પોતાની તાકાતનો ઘણો ઘમંડ હતો। તે નાના પ્રાણીઓ પર અત્યાચાર કરતો અને તેમને તિરસ્કારપૂર્વક સમજતો। એક દિવસ જંગલના બધા નાના પ્રાણીઓ હાથીની ગુંડાગીરીથી કંટાળી ગયા। તેઓ મળીને ઉકેલ શોધવાનો વિચાર કરવા લાગ્યા। ત્યારે એક ચતુર સસલું કહેવા લાગ્યું, હું આ હાથીને સમજાવીશ અને તેને શીખ આપીને જ જઈશ। બધી પ્રજાએ સસલાને સહમતિ આપી અને સસલું હાથી પાસે ગયું। સસલાએ હાથીને કહ્યું, હાથી મહારાજ, હું તમારી પાસે એક મહત્વની વાત લઈને આવ્યો છું। જંગલમાં એક બીજો હાથી આવી ગયો છે જે તમને પડકાર આપી રહ્યો છે। તે કહે છે કે તે તેમાંથી વધુ શક્તિશાળી છે। હાથીને એ સાંભળીને ગુસ્સો આવ્યો અને તેણે પૂછ્યું, ક્યાં છે તે હાથી? મને તુરંત જ તેની શીખવણ આપવી છે। સસલાએ હસીને કહ્યું, હું તમને ત્યાં લઈ જઈશ। તે એક મોટા ખાડા પાસે રહે છે। સસલાને હાથીને એક ઊંડા કૂવાના પાર લઈ ગયો અને કહ્યું, જોતા જ આ જ છે તમારા દુશ્મન। હાથીએ કૂવામાં જોયું તો તેને પોતાનું જ પ્રતિબિંબ દેખાયું। હાથીને લાગ્યું કે એ ખરેખર બીજો હાથી છે। ગુસ્સામાં તેણે કૂવામાં ઝંપલાવ્યું અને પાણીમાં પડતા તરવામાં નિષ્ફળ ગયો। આ રીતે સસલાની બુદ્ધિએ આખા જંગલને હાથીના આતંકમાંથી બચાવ્યું। એમાંથી આપણને શીખ મળે છે કે બુદ્ધિ તાકાત કરતાં મહાન છે।